પારડી તિગરાના કવિ લેખક દીપક દેસાઈને મહારાષ્ટ્ર રત્ન એવોર્ડ સંગીતકાર દિલીપ સેનના હસ્તે એનાયત કરી સન્માનિત કરાયા। દીપક દેસાઈએ 34મી એવોર્ડ પ્રાપ્ત કરતા નવીન સમાજ તથા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું। મુંબઈ અંધેરી વેસ્ટ મિયર્સ હોલ ખાતે અંજન ગોસ્વામી દ્વારા આયોજિત 21મો મહારાષ્ટ્ર રત્ન એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહમાં લીજેન્ડરી અભિનેતા માસ્ટર રાજુ ફેમ રાજુ શ્રેષ્ઠા, પ્રખ્યાત અભિનેતા અરુણ બક્ષી, લીજેન્ડરી સંગીતકાર દિલીપ સેનના હસ્તે પારડી તાલુકાના તિગરા ગામના દીપક દેસાઈને મહારાષ્ટ્ર રત્ન એવોર્ડ 2026 કવિ લેખક સાહિત્યકાર પ્રોડ્યુસર એક્ટર તરીકેનો એનાયત થયો હતો। દીપક દેસાઈને ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ આમંત્રિત કરાયા હતા। આ એવોર્ડ સમારોહમાં સંચાલન એન્કરિંગ ગિનીસ બુક ઓફ વર્લ્ડ હોલ્ડર પ્રખ્યાત એન્કર કવિ વૈભવ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જીત કપૂર, ડોક્ટર અંજલિ દમન રાવકર તેમજ અન્ય સંગીતકારો દ્વારા સંગીતનું રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। દીપક દેસાઈએ 34મો એવોર્ડ પ્રાપ્ત કરતા અનાવિલ સમાજ તથા પારડી તાલુકાના વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આ એવોર્ડ સમારોહમાં અનેક પ્રખ્યાત હસ્તીઓ તેમજ કવિ એન્કર વૈભવ શર્મા દ્વારા દીપક દેસાઈની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને તાળીઓથી વધાવી લેવાયા હતા। આ ઉપરાંત ફિલ્મ તેમજ ટીવી જગતના અનેક નામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપક દેસાઈએ વીતેલા જમાનાના બોલિવૂડ ચાઇલ્ડ આર્ટિસ્ટ માસ્ટર રાજુ જોડે મુલાકાત કરી સંસ્મરણો વાગર્યા હતા અને દીપક દેસાઈ માસ્ટર રાજુ જોડે સુનિલ પાલની ફિલ્મ કોફી વિથ ધ એલોન પણ સાથે જોડાયેલ છે તેની પણ સ્મૃતિ વાગોળી હતી। દીપક દેસાઈ એવોર્ડ સમારોહના આયોજક અંજન ગોસ્વામી, અનિતા અંજન ગોસ્વામી તેમજ વૈભવ શર્માનો વિશેષ આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી। All on the way from Gujarat. Yes, my dear friends, a great poet. And dosto, we have present with us Deepak Desai. A big round of applause, my dear friends. With us a great poet coming all on the way from the land of Gujarat. He is such a wonderful musician, such a wonderful poet and a wonderful social worker. जी हाँ दोस्तों, ये अपनी इल्म की रोशनी से, ये अपनी इल्म की रोशनी से हर आशियाने को फुरोजा करते हैं दोस्तों, और आशियाने को फुरोजा करने का ही अहले हुनर जनाब दीपक देसाई अपने साथ रखते हैं। A big round of applause, my dear friends, for Mr. Deepak Desai. Maharashtra Ratna Award 2026 goes to Deepak Desai. जोरदार ताली की गड़गड़ाहट हो जाए दोस्तों। My dear friends, a big round of applause, my dear friends, for Mr. Deepak Desai. हाँ हाँ दीपक सर तेरी चाहत की चांदनी मेरी आँखों में बस गई। खुशबू तेरे जिस्म की मेरे सांसों में बस गई। मेरा नसीब है दीवाना, मेरा नाम रख लिया। મુંબઈ અંધેરી વેસ્ટ મેયર્સ હોલ ખાતે તાજેતરમાં જ અંજન ગોસ્વામી તેમજ અનિતા અંજન ગોસ્વામી દ્વારા 21મા મહારાષ્ટ્ર રત્ન એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। અંજન ગોસ્વામીજી તેમજ અનિતા અંજન ગોસ્વામીજી છેલ્લા 23 વર્ષથી આ એવોર્ડ સમારોહ કરતા આવ્યા છે અને આ એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેન, વીતેલા જમાનાના પ્રખ્યાત ચાઇલ્ડ આર્ટિસ્ટ માસ્ટર રાજુ ઉર્ફે રાજુ શ્રેષ્ઠા તેમજ પ્રખ્યાત અભિનેતા અરુણ બક્ષીના હસ્તે મને રાઇટર, પોએટ, પ્રોડ્યુસર, એક્ટર તરીકેનો મહારાષ્ટ્ર રત્ન એવોર્ડ 2026 પ્રાપ્ત થયો છે અને આ એવોર્ડ સમારોહમાં
ફિલ્મ તેમજ ટીવી જગતની નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. તેમજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ હોલ્ડર એન્કર તેમજ કવિ વૈભવ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર એવોર્ડ સમારોહનું આયોજન તેમજ સંચાલન તેમજ એન્કરિંગ કર્યું હતું. અને આ એવોર્ડ સમારોહમાં પ્રખ્યાત જાણીતી હસ્તીઓ જેમ કે દિલીપ સેન, અરુણ બક્ષીજી, રાજુ શ્રેષ્ઠા તેમજ વૈભવ શર્મા દ્વારા મારી પ્રશંસા કરવામાં આવી હતી અને મને તાળીઓથી વધાવી લેવામાં આવ્યો હતો. આ મારો 34મો એવોર્ડ છે અને આ એવોર્ડ પ્રાપ્ત કરી મને ખૂબ જ આનંદની લાગણી થઈ છે. અને રાજુ શ્રેષ્ઠા જોડે મેં મુલાકાત કરી, તેમની સાથે સ્મૃતિ વાગડી હતી અને રાજુ શ્રેષ્ઠા સાથે હું સુનિલ પાલની ફિલ્મ કોફી વિથ એલોનમાં પણ જોડાયેલો છું. એ ફિલ્મમાં અમે બંને છીએ. હું ગીતકાર તરીકે એમને એમને અવાજ આપ્યો છે એમણે. એ રીતે બી હું રાજુ શ્રેષ્ઠા સાથે જોડાયેલો છું. અને આ એવોર્ડ માટે હું અંજન ગોસ્વામીજી તેમજ અનિતા અંજન ગોસ્વામીજીનો ખૂબ જ આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.